હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય કિચન. તો જ્યારે તમને કંઈક નવીન બનાવીને ખાવાનું મન થાય તો તમે આ નવી જ રીતે કચોરી બનાવીને ખાઈ શકો છો. તો આવી લચ્છેદાર પડવાળી કચોરી બનાવવાની શરૂઆત કરીએ. તો સૌથી પહેલાં તો મેં અહીંયા 300 ગ્રામ જેટલા મેંદાના લોટને ચાળીને લઈ લીધેલો છે. તો હવે આપણે એમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરીએ. અને તેની સાથે સાથે મેં અહીંયા ઘીને હુંફાળું ગરમ કરીને લીધેલું છે. હુંફાળું ગરમ કરવાથી આપણી કચોરી છે એકદમ ખસ્તા બને છે અને રૂ જેવી પોચી બને છે. તમે ઘીની જગ્યાએ તેલનો પણ ઉપયોગ કરી શકો છો, પરંતુ ઘીથી કચોરીનું રિઝલ્ટ છે તે સરસ મળે છે. કચોરી એકદમ ખસ્તા બને છે. અને આપણે ઘી છે એ આપણે મુઠ્ઠી પડે તેટલું આપણે આમાં એડ કરીશું. તમે અહીં જોઈ રહ્યા છો કે મુઠ્ઠી વાળતા એકદમ આસાનીથી મુઠ્ઠી પડે છે. તો એકદમ પરફેક્ટ એવું આમાં મોણ થયું છે. તો હવે આપણે પાણીથી લોટ બાંધીશું. તો બસ આ રીતે થોડું થોડું પાણી એડ કરતા જવાનું અને લોટ બાંધતા જવાનું. રોટલીનો લોટ આપણે બાંધીએ તેના કરતાં થોડો કઠણ એવો આ લોટ આપણે બાંધવાનો છે. તો થોડી વારમાં તો અહીં લોટ છે એ બંધાઈ ગયો છે. હવે ઉપરથી થોડું તેલ એડ કરીને એકવાર સારી રીતે મસળી લઈએ, એટલે લોટમાં સરસ બાઇન્ડિંગ આવી જાય. હવે લોટને ઢાંકીને 10 મિનિટનો રેસ્ટ આપીશું. ત્યાં સુધીમાં આપણે કચોરીમાં ભરવાની ફિલિંગ છે એ રેડી કરી લઈએ. મેં અહીં 2 મોટી સાઇઝની ડુંગળીના આ રીતના મોટા પીસ કરી લીધેલા છે. તો તેને આપણે ચોપરમાં એડ કરીશું અને એકદમ બારીક ડુંગળી છે એ આમાં કટ કરી લઈએ. જો તમારે આ ચોપર ખરીદવાની ઈચ્છા હોય તો તેની લિંક પણ હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. તો તમે જોઈ રહ્યા છો કે આપણી ડુંગળી છે એ ઝીણી ઝીણી કટ થઈ રહી છે. થોડીક વારમાં તો ડુંગળી છે એકદમ ઝીણી ઝીણી કટ થઈ ગઈ છે. તો હવે આપણે આગળની પ્રોસેસ કરીશું. અહીં મેં એક કઢાઈમાં 3 મોટી ચમચી જેટલું તેલ છે એ ગરમ કરવા માટે મૂકી દીધેલું છે. તો હવે તેલ ગરમ થઈ ગયું છે તો એક નાની ચમચી રાઈ એડ કરીશું. રાઈ ફૂટવા લાગી છે તો એક નાની ચમચી આખું જીરું એડ કરીએ અને તેની સાથે સાથે એક નાની ચમચી વરિયાળી એડ કરીશું. અને આખા ધાણાને મેં અધકચરા ખાંડી લીધા હતા, તો એ પણ એક ચમચી આપણે એડ કરીએ. 1 ઇંચ આદુના ટુકડાને મેં છીણી લીધું હતું, તો એ પણ આપણે એડ કરીએ અને એકવાર આપણે હલાવી લઈએ. અને હવે આપણે કટ કરેલી ડુંગળી એડ કરીશું અને હવે બધું એકવાર સારી રીતે મિક્સ કરીએ. ચપટી હિંગ એડ કરીએ અને તેની સાથે સાથે એક નાની ચમચી જેટલી આપણે હળદર પાવડર એડ કરીશું અને ડુંગળીના ભાગનું આપણે મીઠું એડ કરીએ અને ફરીવાર આપણે સારી રીતે મિક્સ કરી લઈએ. 3 તીખા લીલા મરચાંને મેં ઝીણા ઝીણા સમારી લીધા છે, તો એ પણ એડ કરીએ અને હવે અડધી ચમચી જેટલી આપણે ખાંડ એડ કરીશું અને ડુંગળીને 5 થી 7 મિનિટ જેટલું આપણે ધીમા ગેસ ઉપર ચડવા દઈએ. 5 થી 7 મિનિટ બાદ તમે જોઈ રહ્યા છો કે ડુંગળી છે એ સરસ કૂક થઈ ગઈ છે. તો હવે આ સ્ટેજ ઉપર મેં 5 મોટી સાઇઝના બટેકાને બાફીને તેની છાલ ઉતારીને એકદમ મેશ કરી લીધા છે. તો તેને આપણે આમાં મિક્સ કરીશું. હવે આમાં 1 ચમચી જેટલો ચાટ મસાલો એડ કરીએ. ચાટ મસાલાની જગ્યાએ તમે લીંબુનો પણ ઉપયોગ કરી શકો છો. અને હવે એક નાની ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીશું અને બટેકાના ભાગનું આપણે મીઠું એડ કરીએ અને 2 નાની ચમચી જેટલી આપણે લાલ મરચું પાવડર એડ કરીશું. અને હવે બધું એકવાર સારી રીતે મિક્સ કરી લઈએ, એટલે આપણે જે મસાલા એડ કર્યા છે એ બટેકા સાથે સારી રીતે મિક્સ થઈ જાય. તો હવે કચોરીમાં ભરવા માટેનો મસાલો રેડી થઈ ગયો છે. તો હવે આમાં ફ્રેશ લીલા ધાણાને મેં ધોઈને ઝીણા ઝીણા સમારી લીધા હતા, તો એ પણ આપણે એડ કરીશું અને એકવાર બધું હલાવી લઈએ. હવે 10 મિનિટના રેસ્ટ બાદ આપણે રૂમાલ ઓપન કરીશું. તો તમે અહીં જોઈ રહ્યા છો કે એકદમ સારી રીતે લોટમાં બાઇન્ડિંગ આવી ગયું છે. તો હવે તેને એકવાર આપણે કૂણવી લઈએ.
હવે આ લોટમાંથી આપણે જે રોટલી બનાવતા હોય તેના કરતાં થોડોક મોટો લુઓ લઈ લઈએ અને રાઉન્ડ શેપમાં 2 હથેળી વચ્ચે રાખીને તેને આ રીતે પ્રેસ કરતા જઈને તેનું એક લુઓ તૈયાર કરી લઈએ. અને હવે આપણે રોટલી વણીશું. લુવા પર ઉપર નીચે કોરો લોટ આપણે સ્પ્રિંકલ કરીએ અને હવે આપણે જે નોર્મલ રોટલી બનાવતા હોય તેના કરતાં થોડીક જાડી રોટલી આપણે વણીશું. વણેલી રોટલી પર ઓગળેલું ઘી બધી સાઈડથી આપણે લગાવી દઈએ. આંગળીની મદદથી આ રીતે બધી સાઈડ ઘીને આપણે લગાવી દઈએ અને હવે મેંદાનો લોટ છે એ ઉપરથી સ્પ્રિંકલ કરીશું. હવે આ રીતે એક સાઈડથી રોટલીને વાળીએ અને એવી જ રીતે બીજી સાઈડથી પણ રોટલીને વાળી લઈશું અને બસ સેમ પ્રોસેસથી જ આની ઉપર પણ આપણે ઘી લગાવી દઈએ. આમાં પણ આપણે લોટને ઉપરથી સ્પ્રિંકલ કરી દઈશું અને હવે આંગળીની મદદથી લોટને છે એ બધી સાઈડ આપણે ફેલાવી દઈએ. આવી રીતે એક સાઈડથી બીજી સાઈડ રોટલીને પલટાવીશું અને આ રીતના થોડું પ્રેસ કરી દઈશું. હવે રોટલીને આડી અને ઊભી એમ બંને સાઈડથી આપણે વેલણથી થોડી હળવા હાથે વણી લઈશું. હવે આમાં પણ આપણે ઉપરથી થોડું ઘી લગાડી દઈએ અને આંગળીની મદદથી બધી સાઈડ ઘીને છે એ આપણે ફેલાવી દઈશું અને બસ સેમ પ્રોસેસથી જ આપણે આગળ જેમ કર્યું એમ જ આમાં ઉપરથી લોટને સ્પ્રિંકલ કરીશું. તો તમે આ રીતે હાથની મદદથી પણ લોટને સ્પ્રિંકલ કરી શકો છો અને આંગળીની મદદથી બધી સાઈડથી લોટને આપણે આ રીતે ફેલાવી દઈશું. અને હવે આ રીતે આપણે રોટલીને વાળતા જશું એટલે એક રોલ તૈયાર થશે. તો વચમાં બિલકુલ ગેપ રાખવાનો નથી. તો આ રીતે એકદમ ટાઈટ રોલ વાળવાનો છે. તો એકદમ પરફેક્ટલી રોલ વળાઈ ગયો છે. તો હવે આપણે તેને 2 ભાગમાં ડિવાઈડ કરીશું. તો છરીની મદદથી એકદમ હળવા હાથે આપણે તેને 2 ભાગમાં કટ કરી લઈએ. રોલમાં જે અંદરનો ભાગ છે એને આપણે નીચેની સાઈડ રાખીશું અને જે બહારનો ભાગ છે એ ઉપરની સાઈડ રાખવાનો છે. તો આપણે હાથેથી તેને એકવાર આ રીતે પ્રેસ કરીને આપણે જે નોર્મલ પૂરી બનાવતા હોય બસ તે જ સાઈઝની આપણે આમાં પૂરી બનાવવાની છે. તો બસ આ રીતે વેલણ ફેરવતા જઈશું અને પૂરી વણતા જઈશું. એક પૂરી વણાઈ ગઈ છે. તો હવે આપણે તેમાં મસાલો ભરીશું. મસાલો છે એ આપણે 1.5 થી 2 ચમચી જેટલો ભરીશું. હવે આ રીતે બધી સાઈડથી આપણે લોટને હાથમાં લઈને એક પોટલી બનાવીશું. હવે પોટલીને આ રીતે આપણે ગોળ ગોળ ફેરવતા જશું એટલે પોટલી છે એકદમ સરસ બનીને રેડી થઈ જશે. અને બસ આ રીતે ઉપરનો લોટ છે એ આ રીતના પ્રેસ કરી દેવાનો અને જો વધારે પડતો હોય તો તમે તે કાઢી પણ શકો છો. તો આ રીતે આપણે બીજી બધી પોટલીઓ છે એ રેડી કરી લીધી છે. કચોરીને તળવા માટે મેં પહેલેથી તેલ ગરમ કરવા માટે મૂકી દીધું હતું. તો અહીં મેં એક લોટનો ટુકડો એડ કર્યો છે તો તે ધીમે ધીમે ઉપર આવે છે. તો કચોરી તળવા માટેના પરફેક્ટ તેલ ગરમ થયું છે. તો આ રીતે 1 બાય 1 આપણે કચોરી એડ કરીશું અને અહીં ગેસની આંચે એકદમ સ્લો જ રાખીશું અને ધીમા તાપ ઉપર આપણે આને 5 થી 7 મિનિટ જેવું થવા દઈએ એટલે જે તેના પડ છે એકદમ ખુલીને ઉપર આવશે. 5 મિનિટ બાદ આપણે કચોરીને બીજી સાઈડ પલટાવી લઈએ. તમે અહીં જોઈ રહ્યા છો કે કચોરીના પડ છે એકદમ છૂટા પડી ગયા છે. તમે અહીં જોઈ રહ્યા છો કે કચોરીનો કલર છે લાઇટ ગોલ્ડન બ્રાઉન આવી ગયો છે. તો તે બીજી સાઈડથી પણ એકદમ સરસ તળાઈ ગઈ છે. તો હવે તેને આપણે સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું.
જોઈને જ ખાવાનું મન થઈ જાય એવી સરસ આ ખસ્તા અને એકદમ રૂ જેવી પોચી એવી મલ્ટી લેયર્ડ કચોરી બનીને રેડી થઈ ગઈ છે. તો તમે ક્યારે બનાવો છો આવી કચોરી એ મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. અને જો મારી આજની રેસીપી તમને ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક અને શેર કરવાનું ના ભૂલતા. તો આપણે ફરીવાર મળીશું એક નવી જ વાનગી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.